આપણે પદ્મપુરાણના 57મા દિવસની કથાને આગળ વધારીએ। સત્ય જ પરમ મોક્ષ છે, સત્ય જ ઉત્તમ શાસ્ત્ર છે, દેવતાઓમાં સત્ય જાગ્રત રહે છે તથા સત્ય પરમપદ છે। તપ, યજ્ઞ, પુણ્યકર્મ, દેવર્ષિ પૂજન, આદ્યનિધિ અને વિદ્યા આ બધા સત્યમાં પ્રતિષ્ઠિત છે। સત્ય જ યજ્ઞ, દાન, મંત્ર અને સરસ્વતી દેવી છે। સત્ય જ વ્રત ઉપાસના છે તથા સત્ય જ ઓમકાર છે। સત્યથી જ વાયુ વાય છે, સત્યથી જ સૂર્ય તપે છે, સત્યના પ્રભાવથી જ અગ્નિ પ્રગટે છે તથા સ્વર્ગ પણ સત્યના આધારે જ સ્થિત છે। સંસારમાં જે સત્ય બોલે છે તે બધા દેવતાઓનું પૂજન તથા સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત કરી લે છે। 1000 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય અને સત્ય આ બંનેને જો તોલવામાં આવે તો સત્યનું પલ્લું ભારે થશે। દેવતા, પિતૃઓ અને ઋષિ સત્યમાં જ વિશ્વાસ કરે છે, સત્યને જ પરમ ધર્મ અને સત્યને જ પરમ પદ કહે છે। સત્ય એ જ પરમ બ્રહ્મ છે, તે માટે હું તમને સત્યનો ઉપદેશ આપું છું। સત્યનારાયણ મુનિઓ અતિ દુષ્કર તપસ્યા કરીને સત્ય ધર્મનું પાલન કરતા રહીને આ લોકમાંથી સ્વર્ગને પ્રાપ્ત થયા છે। સદા સત્ય જ બોલવું જોઈએ, ત્યાં સત્યથી વધીને બીજી કોઈ વસ્તુ નથી। સત્યરૂપી તીર્થ અગાધ, વિસ્તૃત અને પવિત્ર છે। યોગ સાધના કરનાર વ્યક્તિએ સત્યરૂપી જળમાં સ્નાન કરવું જોઈએ, એ જ ઉત્તમ સ્નાન છે। જે મનુષ્ય કોઈ પણ સંયોગમાં અસત્ય બોલતા નથી તેઓ સ્વર્ગના અધિકારી છે। બ્રાહ્મણોમાં વેદ, યજ્ઞ તથા મંત્રનો નિવાસ છે, પરંતુ જે બ્રાહ્મણો સત્યનો પરિત્યાગ કરી દે છે તેમના વેદોનું જ્ઞાન શોભતું જ નથી, તેથી સત્ય બોલવું જોઈએ। નારદજીએ કહ્યું કે હે ભગવાન, હવે મને વિશેષ તપસ્યાનું ફળ જણાવો, કેમ કે મોટા ભાગે બધા વર્ણોનું તથા ખાસ કરીને બ્રાહ્મણોનું બળ તપસ્યા જ છે। મહાદેવજી બોલ્યા કે હે નારદ, તપસ્યા જ શ્રેષ્ઠ છે, તપસ્યા વડે ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। જે સાધકો સદા તપસ્યામાં રત રહે છે તેઓ હંમેશા દેવતાઓની સાથે આનંદ ભોગવે છે। તપસ્યા વડે મનુષ્યને મોક્ષ પ્રાપ્તિ થાય છે, મહત તપથી મહત પદની પ્રાપ્તિ થાય છે। મનુષ્યની તમામ કામનાઓ, જ્ઞાન વિજ્ઞાનનો ખજાનો, સૌભાગ્ય વગેરે તપસ્યાથી સિદ્ધ થાય છે। જેમણે તપસ્યા કરી નથી તેઓ બ્રહ્મલોકના અધિકારી નથી। મનુષ્ય જે ઉદ્દેશ્યથી તપસ્યા કરે છે તે બધું તેને આ લોક અને પરલોકમાં પ્રાપ્ત થઈ જાય છે। શરાબી, પરસ્ત્રીગામી, બ્રહ્મહત્યારો તથા ગુરુપત્નીગામી જેવા પાપી પણ તપસ્યાના પ્રભાવથી બધા પાપોથી મુક્ત થઈ જાય છે। તપસ્યાના પ્રભાવથી 86,000 ઉર્ધ્વ રહેતા મુનિઓ સ્વર્ગમાં રહીને દેવતાઓની સાથે આનંદ ભોગવી રહે છે। તપસ્યાથી રાજ્ય પ્રાપ્તિ થાય છે। ઇન્દ્ર સહિત બધા દેવતાઓ તથા અસુરોએ તપ દ્વારા જ અનેક સિદ્ધિઓ મેળવી છે। તપ દ્વારા જ વૃત્તિ દાતા થયા છે। ત્રણેય લોકના હિતમાં રત રહેનારા સૂર્ય અને ચંદ્રમા તપ દ્વારા પ્રકાશિત થઈ રહ્યા છે। નક્ષત્રો અને ગ્રહો પણ તપ વડે જ કાંતિમાન થયા છે। તપસ્યા કરનાર મનુષ્યને માટે કોઈ વસ્તુ દુર્લભ નથી અને તેને સર્વ પ્રકારના સુખોનો અનુભવ થાય છે। હે મુને, જે જંગલમાં ફળ મૂળ ખાઈને તપસ્યા કરે છે તથા જે પહેલા માત્ર વેદોનું અધ્યયન જ કરે છે તે બંને સરખા છે। જે અધ્યયન તપસ્યા સમાન છે। જે દ્વિજ શ્રેષ્ઠ વેદ ભણવાથી જે પુણ્ય પ્રાપ્ત કરે છે તેને સ્વાધ્યાય અને જપ કરતાં 2 ગણું ફળ મળે છે। જે સદા તપસ્યા કરતો રહીને શાસ્ત્રના અભ્યાસથી જ્ઞાનોપાર્જન કરે છે અને લોકોને તે જ્ઞાનનો બોધ કરાવે છે તે પરમ પૂજનીય ગુરુ છે। પુરાણવેતા પુરુષ દાન માટેનું શ્રેષ્ઠ પાત્ર છે, તે પતનથી રક્ષા કરે છે, તેથી પાત્ર કહેવાય છે। જે લોકો સુપાત્રને ધન, ધાન્ય, સોનું તથા વિવિધ પ્રકારના વસ્ત્ર દાન કરે છે તેઓ પરમ ગતિને પ્રાપ્ત થાય છે। જે શ્રેષ્ઠ પાત્રને ગાય, ભેંસ, હાથી અને સારી જાતના ઘોડાનું દાન આપે છે તે ત્રણેય લોકમાં અશ્વમેઘના અક્ષય ફળને પ્રાપ્ત થાય છે। જે ખેડેલી, વાવેલી તથા ફળદ્રુપ સુંદર જમીનનું સુપાત્રને દાન કરે છે તે પોતાની 10 પેઢી પહેલાના પૂર્વજો તથા 10 પેઢી ભવિષ્યના સંતાનોને તારી દે છે તથા દિવ્ય વિમાન દ્વારા વિષ્ણુલોકમાં જાય છે। દેવતાઓ જેટલા પુસ્તક વાંચવાથી સંતુષ્ટ થાય છે તેટલો સંતોષ તેમને યજ્ઞોથી, અભિષેક તથા ફૂલ વગેરે દ્વારા કરેલી પૂજાથી પણ થતો નથી। જે ભગવાન વિષ્ણુના મંદિરમાં ધર્મગ્રંથનો પાઠ કરે છે તથા દેવી શિવ દ્વારા ગણેશ તથા સૂર્યના મંદિરમાં પણ તેની વ્યવસ્થા કરે છે તેને રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। ઇતિહાસ પુરાણના ગ્રંથો વાંચવા પુણ્યદાયક છે। આવું કરનાર પુરુષની સર્વ કામનાઓ સિદ્ધ થઈ જાય છે તથા શરીર છૂટ્યા પછી તે સૂર્યલોકને ઓળંગીને બ્રહ્મલોકમાં જાય છે। ત્યાં 100 કલ્પો સુધી રહ્યા પછી આ પૃથ્વી પર જન્મ લઈને રાજા થાય છે। જે દેવતાઓની સામે મહાભારતનો પાઠ કરે છે તે મનુષ્ય 1000 અશ્વમેઘ યજ્ઞનું જે ફળ બતાવવામાં આવ્યું છે તેને પણ પ્રાપ્ત કરી લે છે। તેથી સર્વ પ્રકારે યત્નપૂર્વક ભગવાન વિષ્ણુના મંદિરમાં ઇતિહાસ પુરાણ ગ્રંથોનો પાઠ કરવો જોઈએ, તે શુભદાયી થાય છે। વિષ્ણુ તથા અન્ય દેવતાઓને બીજું કોઈ સાધન આટલું પ્રિય નથી। ત્યાર પછી આવે છે મંદિરમાં પુરાણની કથા કરાવવાથી તથા સુપાત્રને દાન આપવાથી મળનારી સદગતિ વિશે એક આખ્યાન તથા ગોપીચંદના તિલકનો મહિમા। મહાદેવજી કહે છે કે હે નારદ, આ સંદર્ભમાં જ્ઞાની પુરુષો એક પ્રાચીન ઇતિહાસ કહેતા હોય છે। આ ઇતિહાસ અત્યંત પુરાતન, પુણ્યદાયક, સર્વ પાપોને હરી લેનાર તથા શુભકારક છે। હે દેવર્ષે બ્રહ્મપુત્ર સનતકુમારે બ્રહ્માજીને નમસ્કાર કરીને મને આ ઉપાખ્યાન સંભળાવ્યું હતું। સનતકુમાર બોલ્યા કે એક દિવસ હું ધર્મરાજને મળવા ગયો, ત્યાં તેમણે ખૂબ પ્રસન્નતા અને ભક્તિ સાથે વિવિધ પ્રકારની સ્તુતિઓ દ્વારા મારો સત્કાર કર્યો અને પછી મને આસન આપ્યું। ત્યાં બેઠા પછી મેં એક અદ્ભુત વાત જોઈ। એક પુરુષ સુવર્ણના વિમાન પર બેસીને ત્યાં આવ્યો, તેને જોઈને ધર્મરાજ આસન પરથી ઊભા થઈ ગયા
અને આવેલા પુરુષના હાથ પકડી તેમને અર્ઘ્ય વગેરે દ્વારા તેમનો સંપૂર્ણ સત્કાર કર્યો. ત્યાર પછી તેમણે આ પ્રમાણે કહ્યું કે હે ધર્મદ્રષ્ટા મહાપુરુષ, તમારું સ્વાગત છે. હું તમારા દર્શનથી પ્રસન્ન છું. મારી પાસે બેસો અને મને જ્ઞાનની વાતો સંભળાવો. ત્યાર પછી બ્રહ્માજી પાસે જજો. સનતકુમાર કહે છે કે ધર્મરાજના આ પ્રમાણે કહેતા જ એક બીજો પુરુષ ઉત્તમ વિમાન પર બેસીને ત્યાં આવી પહોંચ્યો. ધર્માજે તેનું પણ વિમાન પર જ પૂજન કર્યું તથા જે પ્રમાણે પહેલા આવેલા મનુષ્ય સાથે સાંત્વનાપૂર્વક વાર્તાલાપ કર્યો હતો તે જ પ્રમાણે નવા આવેલાની સાથે પણ કર્યો. આ જોઈને મને બહુ આશ્ચર્ય થયું. મેં ધર્મરાજને પૂછ્યું કે આમણે એવું શું કર્મ કર્યું છે કે જેના કારણે તમે બહુ સંતુષ્ટ છો? આ બંને દ્વારા એવું કયું કાર્ય થયું છે જેનું આટલું ઉત્તમ ફળ છે? તમે તો સર્વજ્ઞ છો, તેથી મને જણાવો કે કયા કર્મના પ્રભાવથી આમને દિવ્ય ફળની પ્રાપ્તિ થઈ. મારી વાત સાંભળીને ધર્મરાજે કહ્યું કે આ બંનેએ કરેલા કર્મની વાત કહું છું, સાંભળો. પૃથ્વી પર વૈદિશ નામનું એક પ્રસિદ્ધ નગર છે. ત્યાં ધરાપાલ નામે એક પ્રસિદ્ધ રાજા હતા, જેમણે મંદિર બનાવડાવી તેમાં ભગવાન વિષ્ણુની સ્થાપના કરી. તે નગરમાં જેટલા લોકો રહેતા હતા તે બધાને તેમણે દર્શન કરવાનો આદેશ આપ્યો. નગરમાં બનેલું આ ભગવાન વિષ્ણુનું મંદિર લોકોથી ઠસોઠસ ભરાઈ ગયું. ત્યારે રાજાએ પ્રથમ બ્રાહ્મણો વગેરેનું પૂજન કર્યું. પછી તે મહાન બુદ્ધિમાન રાજાએ ઇતિહાસ પુરાણોના જ્ઞાતા એક શ્રેષ્ઠ બ્રાહ્મણનું, જે વિદ્વાનોમાં શ્રેષ્ઠ હતો, વાચક તરીકે વિશેષ પૂજન કર્યું. પછી ક્રમશઃ ગંધ, પુષ્પ વગેરે ઉપચારોથી ગ્રંથની પણ પૂજા કરીને રાજાએ વાચક બ્રાહ્મણને વિનયપૂર્વક કહ્યું કે હે દ્વિજ શ્રેષ્ઠ, મેં આ જે ભગવાન વિષ્ણુનું મંદિર બનાવડાવ્યું છે તેમાં ધર્મ વિશેની કથાઓ સંભળાવવા માટે ચારે વર્ણના લોકો આવ્યા છે. તેથી તમે ગ્રંથનું વાંચન શરૂ કરો. આ પ્રસંગે આ 100 સોના મોહરો શ્રેષ્ઠ આજીવિકાના રૂપમાં ગ્રહણ કરો અને 1 વર્ષ સુધી દરરોજ કથા સંભળાવતા રહેજો. વર્ષ પૂરું થયા પછી ફરીથી ધન આપીશ. મુનિ શ્રેષ્ઠ આ પ્રમાણે રાજાના આદેશથી ત્યાં પુણ્યમય કથા વાર્તાઓનો ક્રમ ચાલુ થઈ ગયો. ગયા વર્ષે પૂરું થતાં આયુષ્ય ક્ષીણ થવાના કારણે રાજાનું મૃત્યુ થઈ ગયું. ત્યારે મેં તથા ભગવાન વિષ્ણુએ પણ તેમના માટે સ્વર્ગલોકમાંથી વિમાન મોકલ્યું હતું. આ જે બીજા બ્રાહ્મણ અહીં આવ્યા હતા તેમણે સત્સંગ દ્વારા ઉત્તમ ધર્મનું શ્રવણ કર્યું હતું. શ્રવણ કરવાથી શ્રદ્ધાને કારણે એમના હૃદયમાં પરમાત્માની ભક્તિનો ઉદય થયો. મુનિશ્રેષ્ઠ પછી તેમણે તે વાચક મહાત્માની પરિક્રમા કરી અને તેમને 1 ગ્રામ સોનાનું દાન કર્યું. સુપાત્રને દાન આપવાથી તેમને આવા ફળની પ્રાપ્તિ થઈ છે. હે મુનિ, આ પ્રમાણે આ કર્મ કે જે મેં બંનેએ કહ્યું હતું તે મેં કહી સંભળાવ્યું. મહાદેવજી કહે છે કે જે જ્ઞાની પુરુષ આ પુણ્ય પ્રસંગનું મહાત્મ્ય શ્રવણ કરે છે તેમની કોઈ જન્મમાં ક્યાંય દુર્ગતિ થતી નથી. હે દેવર્ષિ પ્રવર, હવે બીજી વાત કહું છું, સાંભળો. ગોપીચંદનનું મહાત્મ્ય જેવું મેં જોયું અને સાંભળ્યું છે તેનું વર્ણન કરું છું. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય કે શૂદ્ર કોઈ પણ કેમ ન હોય, જે વિષ્ણુનો ભક્ત થઈને તેમની ભક્તિમાં તત્પર રહીને પોતાના અંગોમાં ગોપીચંદન લગાવે છે તે ગંગાજળથી સ્નાન કરનારની જેમ બધા દોષથી મુક્ત થઈ જાય છે. કલ્યાણની ઈચ્છા રાખનાર વૈષ્ણવ બ્રાહ્મણોને માટે ગોપીચંદનનું તિલક કરવું એ જરૂરી કર્તવ્ય છે. કપાળમાં દંડના આકારનું, વક્ષસ્થળમાં કમળ જેવું, ભુજાઓના મૂળ ભાગમાં વાંસના પાંદડા જેવું તથા બીજા અંગોમાં દીવા જેવું ચંદન લગાવવું જોઈએ. અથવા જેવી રૂચિ હોય તે પ્રમાણે જુદા જુદા અંગોમાં ચંદન લગાડવું. તેના માટે કોઈ ખાસ નિયમ નથી. ગોપીચંદનનું તિલક કરવા માત્રથી બ્રાહ્મણથી લઈને ચાંડાળ સુધી બધા મનુષ્ય શુદ્ધ થઈ જાય છે. જે વૈષ્ણવ બ્રાહ્મણ ભગવાન વિષ્ણુના ધ્યાનમાં તત્પર થઈને તેનામાં તથા વિષ્ણુમાં ભેદ માનવો જોઈએ નહીં. તે આલોકમાં વિષ્ણુનું સ્વરૂપ છે. તુલસી પત્ર અથવા તુલસીના કાષ્ઠની માળા ધારણ કરવાથી બ્રાહ્મણ અવશ્ય મુક્તિનો ભાગી થાય છે. મૃત્યુના સમયે પણ જેના કપાળમાં ગોપીચંદનનું તિલક હોય તે વિમાન પર બેસીને વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે. નારદ, કળિયુગમાં જે ગોપીચંદનનું તિલક ધારણ કરે છે તેમની ક્યારેય દુર્ગતિ થતી નથી. હે બ્રહ્મન, આ પૃથ્વી પર જે શરાબી, સ્ત્રી અને બાળકોની હત્યા કરનારો તથા અજાણી સ્ત્રી સાથે સમાગમ કરનાર હોય છે તેઓ ભગવદ્ ભક્તોના દર્શન માત્રથી પાપ મુક્ત થઈ જાય છે. હું પણ ભગવાન વિષ્ણુની ભક્તિથી વૈષ્ણવ થયો છું. ત્યાર પછી આવે છે સંવત્સર દ્વીપ વ્રતની વિધિ અને મહિમા. નારદજી બોલ્યા કે હે ભગવાન, તમે મને બધા વ્રતોમાં મુખ્ય સંવત્સર દ્વીપ નામના વ્રતની ઉત્તમ વિધિ બતાવો, જે કરવાથી બધા વ્રતોના અનુષ્ઠાનનું ફળ અવશ્ય મળી જાય છે, બધી કામનાઓ સિદ્ધ થાય તથા બધા પાપોનો નાશ થઈ જાય છે. મહાદેવજીએ કહ્યું કે હે દેવર્ષે, હું તમને એક પાપનાશક રહસ્ય બતાવું છું, જેને સાંભળીને બ્રહ્મહત્યા કરનારો, ગોઘાતી, મિત્રહંતા, ગુરુ સ્ત્રીગામી, વિશ્વાસઘાતી તથા ક્રૂર હૃદયનો મનુષ્ય પણ શાશ્વત મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે તથા પોતાની 100 પેઢીઓનો ઉદ્ધાર કરીને વિષ્ણુલોકમાં જાય છે. તે રહસ્ય સંવત્સર દ્વીપ વ્રત છે, જે અત્યંત શ્રેયસ્કર વ્રત છે. હું તેની વિધિ અને મહિમાનું વર્ણન કરીશ. હેમંત ઋતુના પ્રથમ માસ માક્ષરમાં શુભ એકાદશી તિથિ આવે ત્યારે બ્રહ્મુહૂર્તમાં ઉઠવું અને કામ ક્રોધથી રહિત થઈને નદીના સંગમ, તીર્થ, તળાવ કે નદીએ જઈને સ્નાન કરવું અથવા મનને વશમાં રાખીને ઘરે સ્નાન કરવું. સ્નાન કરવાનો મંત્ર આ પ્રમાણે છે કે હું સંપૂર્ણ તીર્થો, કુંડો, ઝરણાઓ તથા નદીઓમાં સ્નાન કરી ચૂક્યો છું. હે જળ, તમે મને તે બધામાં સ્નાન કરવાનું ફળ પ્રદાન કરો. ત્યાર પછી દેવતા અને પિતરોનું તર્પણ કરીને જપ કર્યા પછી જીતેન્દ્રિય પુરુષે દેવાધિદેવ ભગવાન લક્ષ્મીનારાયણનું પૂજન કરવું. પહેલા પંચામૃતથી સ્નાન કરાવીને પછી ચંદનયુક્ત જળથી સ્નાન કરાવવું. ત્યાર પછી આ પ્રમાણે બોલવું કે હે દેવાધિદેવ, હે જગતપતિ, હે દેવેશ્વર, તમે લક્ષ્મીજીની સાથે સ્નાન કરી ચૂક્યા છો. આ દુસ્તર સંસાર બંધનથી મારો ઉદ્ધાર કરો. આ પછી વૈદિક તથા પૌરાણિક મંત્રથી ભક્તિપૂર્વક લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. અતો દેવ
આ સૂક્તથી અથવા પૂર્ણ સૂક્તથી પૂજા કરવી જોઈએ. અથવા મત્સ્ય, કશ્યપ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી આ 10 અવતાર ધારણ કરનારા તમે સર્વાત્માને હું મસ્તક ઝુકાવીને નમસ્કાર કરું છું આમ કહીને પૂજન કરતું અથવા ભગવાનના જે કેશવ વગેરે નામ પ્રસિદ્ધ છે તેમના દ્વારા શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. હે દેવાધિદેવ, મનોહર સુગંધથી યુક્ત આ પરમ પવિત્ર દિવ્ય વનસ્પતિઓ રસરૂપી ધૂપ તમારી સેવામાં અર્પણ કર્યો છે. તમને નમસ્કાર છે, તમે તેનો સ્વીકાર કરો. દીપ અંધકારનો નાશ કરે છે, દીપ કાંતિ માટે પ્રદાન કરે છે, તેથી દીપદાનથી ભગવાન જનાર્દન મારા પર પ્રસન્ન થાઓ. હે દેવાધિદેવ, આ અન્ન વગેરેથી બનાવેલું નૈવેદ્ય અર્પણ કરું છું. હે જગદીશ્વર, તમે લક્ષ્મીજીની સાથે આ પરમ અમૃત રૂપ ઉત્તમ નૈવેદ્યને ગ્રહણ કરો. ત્યાર પછી જનાર્દનનું ધ્યાન કરી શંખમાં જળ અને હાથમાં ફળ લઈને ભક્તિપૂર્વક અર્ધ્ય અર્પણ કરવું. અર્ધ્યનો મંત્ર છે કે હે કેશવ, હજારો જન્મમાં મેં જે પાપ કર્યા છે તે બધા તમારી કૃપાથી નાશ પામે. આ પછી ઘી અથવા તેલથી ભરેલો એક સુંદર નવો કળશ લઈને ભગવાન લક્ષ્મીનારાયણની સામે સ્થાપિત કરો. કળશની ઉપર તાંબા કે માટીનું પાત્ર મૂકવું, તેમાં 9 તંતુઓ જેટલી મોટી વાટ દિવેટ નાખવી તથા કળશને સ્થિર મૂકીને સ્થાપિત કરો. ત્યાં વાયુરહિત સ્થાનમાં દીવો પ્રગટાવો. હે દેવર્ષિ, પછી પવિત્રતાપૂર્વક પુષ્પ અને ગંધ વગેરેથી કળશની પૂજા કરીને નીચેના મંત્રથી શુભ સંકલ્પ કરો. ભૂત અને ભવિષ્યના સમ્રાટ તથા સર્વની કામનાના વિષય એક અદ્વિતીય પરમાત્મા સર્વત્ર બિરાજમાન છે. મેં 1 વર્ષ સુધી પ્રજ્વલિત રાખવા માટે આ દીપકની સ્થાપના કરી છે. આ અખંડ અગ્નિહોત્ર રૂપ છે. આથી ભગવાન કેશવ મારા પર પ્રસન્ન થાઓ. ત્યાર પછી ઇન્દ્રિયોને વશમાં રાખીને વેદોનો સ્વાધ્યાય તથા જ્ઞાનયોગમાં તત્પર રહેવું. પતિતો, પાપીઓ અને પાખંડી લોકો સાથે વાતચીત કરવીની. રાત્રિના સમયે નૃત્ય, ગાન, વાજિંત્ર વગેરે દ્વારા, પુણ્ય ગ્રંથોના પાઠ દ્વારા, વિવિધ પ્રકારના ધાર્મિક ઉપાખ્યાનોથી મનની પ્રસન્નતા સાથે ઉપવાસપૂર્વક જાગરણ કરવું. ત્યાર પછી સવાર થતાં પૂર્વના નિત્યકર્મોનું અનુષ્ઠાન કરીને ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવવું તથા પોતાની શક્તિ પ્રમાણે તેમની પૂજા કરવી. પછી પોતે પણ પારણું કરીને બ્રાહ્મણોને પ્રણામ કરીને વિદાય કરવા. આ પ્રમાણે દ્રઢ સંકલ્પ કરીને 1 વર્ષ સુધી રાત દિવસ આ બધા નિયમોનું પાલન કરતા રહેવું. 1 કે અડધા પલ 16 કે 8 ગ્રામના સોનાની દીવી બનાવી તેમાં વાટ ચાંદીની હોય જે 2 અઢી પલ 16 કે 40 ગ્રામની હોવી જોઈએ. ઘીથી ભરેલો ઘડો હોય તથા તેના ઉપર તાંબાનું પાત્ર રાખેલું હોય. મુક્તિની અભિલાષા રાખનાર પુરુષે ભક્તિપૂર્વક ભગવાન લક્ષ્મીનારાયણની પ્રતિમા તથા યથાશક્તિ સોનાની બનાવડાવી જોઈએ. ત્યાર પછી વર્ષ પૂર્ણ થાય ત્યારે વિદ્વાન પુરુષે સાધુ તથા શ્રેષ્ઠ બ્રાહ્મણોને નિમંત્રિત કરવા. 12 બ્રાહ્મણ હોય તે ઉત્તમ છે, 6 બ્રાહ્મણ હોવું મધ્યમ છે. એ પણ ન થઈ શકે તો 3 બ્રાહ્મણને જ નિમંત્રિત કરવા. તેમનામાંથી એક કર્મનિષ્ઠ તથા સપત્નીક બ્રાહ્મણની પૂજા કરવી. તે બ્રાહ્મણ ઇતિહાસ પુરાણોનો જ્ઞાતા, ધાર્મિક, મૃદુલ સ્વભાવનો, પિતૃભક્ત, ગુરુસેવા પરાયણ તથા દેવતા બ્રાહ્મણોનો પૂજક હોવો જોઈએ. પાદ્ય, અર્ધ્ય દાન વગેરેની વિધિ પ્રમાણે વસ્ત્ર, અલંકાર તથા આભૂષણ અર્પણ કરીને પત્ની સહિત બ્રાહ્મણ દેવની પૂજા કરીને ભગવાન લક્ષ્મીનારાયણને તથા બત્તી સહિત દીવાને પણ તાંબાના પાત્રમાં મૂકીને ઘીથી ભરેલા ઘડાની સાથે જ તે બ્રાહ્મણને દાન કરી દેવું. હે દેવર્ષિ, તે સમયે નીચેના મંત્રથી પરમ પુરુષ નારાયણ દેવનું ધ્યાન પણ કરતા રહેવું. હે પાપરહિત નારાયણ તથા જ્યોતિર્મય દીપ, અવિદ્યારૂપી અંધકારથી ભરેલા સંસારમાં તમે જ જ્ઞાન તથા મોક્ષ પ્રદાન કરનારા છો. તેથી મેં આજે તમારું દાન કર્યું છે. પછી જેની પૂજા કરી છે તે બ્રાહ્મણોને પોતાની શક્તિ અનુસાર દક્ષિણા આપવી. અન્ય બ્રાહ્મણોને પણ ઘૃતયુક્ત ખીર તથા મિષ્ટાનનું ભોજન કરાવો. બ્રાહ્મણ ભોજન પછી સપત્નીક બ્રાહ્મણને વસ્ત્ર પહેરાવવા જરૂરી છે. વસ્તુઓ સાથે શય્યા તથા વાછરડા સાથે ગાયનું દાન કરવું. બીજા બ્રાહ્મણોને પણ પોતાના સામર્થ્ય પ્રમાણે દક્ષિણા આપવી. મિત્રો, સ્વજનો તથા બંધુ બાંધવોને પણ ભોજન કરાવવું અને તેમનો સત્કાર કરવો. આ પ્રમાણે આ સંવત્સર દ્વીપ વ્રતની સમાપ્તિના સમયે મોટો ઉત્સવ કરો. પછી બધાને પ્રણામ કરીને વિદાય કરવા અને પોતાની ભૂલો માટે ક્ષમા માગવી. દાન, વ્રત, યજ્ઞ તથા યોગાભ્યાસથી મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તે જ ફળ તેને સંવત્સર દ્વીપ વ્રતનું પાલન કરવાથી મળે છે. ગાય, ભૂમિ, સુવર્ણ તથા વિશેષ કરીને ઘર વગેરેના દાનથી વિદ્વાન પુરુષ જે ફળ પામે છે તે જ દીપ વ્રતથી પણ પ્રાપ્ત થાય છે. દીપદાન કરનાર મનુષ્ય કાંતિ, અક્ષય ધન, જ્ઞાન તથા પરમ સુખ પામે છે. દીપદાન કરવાથી મનુષ્યને સૌભાગ્ય, અત્યંત નિર્મળ વિદ્યા, આરોગ્ય તથા પરમ ઉત્તમ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમાં લેશ માત્ર સંશય નથી. દીપદાન કરનાર મનુષ્યને સમસ્ત શુભ લક્ષણોથી યુક્ત સૌભાગ્યવતી પત્ની, પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર તથા અક્ષય સંતતિ પ્રાપ્ત થાય છે. દીપદાનના પ્રભાવથી બ્રાહ્મણને પરમ જ્ઞાન, ક્ષત્રિયને ઉત્તમ રાજ્ય, વૈશ્યને ધન અને સમસ્ત પશુ તથા શૂદ્રને સુખની પ્રાપ્તિ થાય છે. કુમારી કન્યાને સંપૂર્ણ શુભ લક્ષણોથી યુક્ત પતિ મળે છે. તે ઘણા પુત્ર, પૌત્ર તથા દીર્ઘાયુ પામે છે. યુવાન સ્ત્રી આ વ્રતના પ્રભાવથી કદી વિધવા થવાનું દુઃખ જોતી નથી. તેનો પોતાનો સ્વામીથી કદી વિયોગ થતો નથી. દીપદાનથી માનસિક ચિંતા તથા રોગ પણ દૂર થાય છે. ભયભીત પુરુષ ભયથી તથા કેદી બંધનથી છૂટી જાય છે. દીપ વ્રતમાં તત્પર રહેનાર મનુષ્ય બ્રહ્મહત્યા વગેરે પાપોથી નિસંદેહ મુક્ત થઈ જાય છે. આવું બ્રહ્માજીનું વચન છે.
જેણે શ્રીહરિની સન્મુખ સંવત્સર દીપ પ્રગટાવ્યો છે તેણે નિશ્ચિંતપણે ચાંદ્રાયણ તથા કૃચ્છ વ્રતનું અનુષ્ઠાન પૂરું કરી લીધું. જેમણે ભક્તિપૂર્વક શ્રીહરિની પૂજા કરીને સંવત્સર દીપ વ્રતનું પાલન કર્યું છે તેઓ ધન્ય છે તથા તેમણે જન્મ લીધાનું ફળ પ્રાપ્ત કરી લીધું. તેઓ સળીથી દીવાની વાટને ઉપર ચઢાવી દે છે તેઓ પણ દેવ દુર્લભ પરમ પદને પ્રાપ્ત થાય છે. જે લોકો હંમેશા મંદિરના દીવામાં યથાશક્તિ તેલ અને વાટ પૂરે છે તેઓ પરમધામમાં જાય છે. જે લોકો બુઝાઈ રહેલા અથવા બુઝાયેલા દીવાને સ્વયં પ્રગટાવવામાં અસમર્થ હોય છતાં બીજા લોકોને તેની સૂચના આપી દે છે તેઓ પણ ઉત્તમ ફળના અધિકારી બને છે. જે દીવા માટે થોડા થોડા તેલની ભીખ માગીને શ્રી વિષ્ણુની સન્મુખ દીપ પ્રગટાવે છે તેને પણ પુણ્ય મળે છે. દીવો પ્રગટાવતી વખતે જો કોઈ નીચ મનુષ્યના પણ તે તરફ હાથ જોડીને શ્રદ્ધાથી નિહાળે છે તો તે વિષ્ણુના ધામમાં જાય છે. જે બીજાને દીવો પ્રગટાવવાની સલાહ આપે છે તથા પોતે પણ પ્રગટાવે છે તે બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં જાય છે. જે લોકો પૃથ્વી પર દીપ વ્રતના મહાત્મ્યને સાંભળે છે તેઓ સર્વ પાપોથી છૂટીને શ્રી વિષ્ણુના ધામમાં જાય છે. હે વિદ્વાન, મેં તમને આ દીપદાન વ્રતનું વર્ણન કહી સંભળાવ્યું. તે મોક્ષ તથા બધા પ્રકારનું સુખ આપનાર મહાન વ્રત છે. આના અનુષ્ઠાનથી પાપના પ્રભાવથી થનારા નેત્રરોગ નષ્ટ થઈ જાય છે. માનસિક ચિંતાઓ તથા વ્યાધિઓનો ક્ષણભરમાં નાશ થઈ જાય છે. હે નારદ, આ વ્રતના પ્રભાવથી દારિદ્ર્ય અને શોક થતો નથી. મોહ અને ભ્રાંતિ મટી જાય છે. ત્યાર પછી આવે છે જયંતી નામવાળી જન્માષ્ટમીના વ્રત તથા વિવિધ પ્રકારના દાન વગેરેનો મહિમા. નારદજી બોલ્યા કે હે દેવાધિદેવ, હે જગદીશ્વર, ભક્તોને અભય આપનારા મહાદેવ, મારા પર કૃપા કરીને કોઈ બીજું વ્રત બતાવો. મહાદેવજીએ કહ્યું કે પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામે એક ચક્રવર્તી રાજા થઈ ગયો. તેમના પર સંતુષ્ટ થઈને બ્રહ્માજીએ તેમને એક સુંદર નગર આપ્યું જે સર્વ કામનાઓને પૂર્ણ કરનારું હતું. તે નગરમાં રહીને હરિશ્ચંદ્ર 7 દ્વીપોથી યુક્ત પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કરતા હતા. પ્રજાને તેઓ પોતાના પુત્રની જેમ માનતા હતા. રાજા પાસે વિપુલ માત્રામાં ધન ધાન્ય હતું. તેમનું પુત્ર પૌત્રોની પણ કમી નહોતી. પોતાના રાજ્યનું પાલન કરતા કરતા રાજાને એક દિવસ બહુ આશ્ચર્ય થયું. તેઓ વિચારવા લાગ્યા કે આના જેવું રાજ્ય આજ સુધી બીજા કોઈને મળ્યું ન હતું. મારા સિવાય બીજા કોઈ મનુષ્યો આવા વિમાન પર બેઠા નથી. આ મારા કયા કર્મનું ફળ છે જેથી હું દેવરાજ ઇન્દ્ર જેવો સુખી છું? રાજાઓમાં શ્રેષ્ઠ હરિશ્ચંદ્ર આ પ્રમાણે વિચારીને પોતાના ઉત્તમ વિમાન પર આરૂઢ થયા. આકાશ માર્ગે જતા જતા પર્વતોમાં શ્રેષ્ઠ મેરુ પર્વત પર દ્રષ્ટિ પડી. તે પર્વત પર જ્ઞાન યોગ પરાયણ બ્રહ્મશ્રી સનતકુમારો દેખાયા. તેઓ સુવર્ણમય શિલા પર બિરાજમાન હતા. તેમને જોઈને રાજા પોતાના આશ્ચર્ય વિશે પૃચ્છા કરવા માટે ઉતરી પડ્યા. તેમણે તેમની સમીપ જઈને હર્ષ સાથે મુનિના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું. બ્રહ્મર્ષિએ પણ રાજાનું અભિનંદન કર્યું. પછી સુખપૂર્વક બેસીને રાજાએ મુનિશ્રેષ્ઠ સનતકુમારજીને પ્રશ્ન પૂછ્યો કે હે ભગવાન, મને આ જે સંપત્તિ પ્રાપ્ત થઈ છે તે મનુષ્ય લોકમાં મોટાભાગે દુર્લભ છે. આવી સંપત્તિ કયા કર્મથી પ્રાપ્ત થાય છે? હે, હું પૂર્વજન્મમાં કોણ હતો? આ બધી વાતો મને યથાર્થ રૂપે કહો. સનતકુમાર બોલ્યા કે હે રાજન, સાંભળો. તમે પૂર્વજન્મમાં સત્યવાદી, પવિત્ર અને ઉત્તમ વેશ્ય હતા. તમે પોતાનું કામધામ છોડી દીધું હતું. તેથી બંધુ બાંધવોએ તમારો પરિત્યાગ કરી દીધો. તમારી પાસે જીવન નિર્વાહનું કોઈ સાધન ન હતું. તેથી તમે સ્વજનોને છોડીને ચાલ્યા ગયા. સ્ત્રીએ તમને સાથ સહકાર આપ્યો. એકવાર તમે બંને કોઈ ઘોર જંગલમાં જઈ પહોંચ્યા. ત્યાં એક તળાવમાં કમળ ખીલેલા હતા. તે કમળ જોઈને તમે બંને વિચાર કરવા લાગ્યા કે આપણે અહીંથી કમળ લઈ લઈએ. કમળ લઈને તમે પગપાળા વારાણસીપુરીમાં પહોંચ્યા. ત્યાં તમે લોકો કમળ વચ્ચે વેચવા લાગ્યા, પરંતુ તેને કોઈ ખરીદતું નહોતું. ત્યાં તમારા કાનોમાં વાજિંત્રનો અવાજ સંભળાયો. પછી તમે તે તરફ ચાલવા લાગ્યા. ત્યાં કાશીના પ્રસિદ્ધ રાજા ઇન્દ્રદ્યુમ્નની સતી સાધ્વી કન્યા ચંદ્રાવતી કે જે બહુ સૌભાગ્યશાળી હતી, જયંતી નામની જન્માષ્ટમીનું શુભદાયી વ્રત કર્યું હતું. તમે પ્રસન્નતાપૂર્વક તે સ્થાન પર ગયા. પછી તમારું ચિત્ત સંતુષ્ટ થઈ ગયું. તમે ત્યાં ભગવાનની પૂજાનું વિધાન જોયું. કળશ પર શ્રીહરિની સ્થાપના કરીને તેમની પૂજા થઈ રહી હતી. અનોખા સમારોહની સાથે ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું. ભગવાનની ભક્તિને વશ થઈને તમે પણ પોતાના પત્ની સાથે કમળના ફૂલો વડે શ્રીહરિની પૂજા કરી તથા પૂજાથી બચેલા ફૂલોને તેમની સામે વિખેરી દીધા. તેથી તે કન્યાને બહુ સંતોષ થયો. તે તમને ધન આપવા લાગી, પરંતુ તમે લીધું નહીં. ત્યારે રાજકુમારે તમને ભોજન માટે આમંત્રિત કર્યા, પરંતુ તે સમયે તમે ન તો ભોજનના આમંત્રણનો સ્વીકાર કર્યો અને ન તો ધન લીધું. આજ તમારા પૂર્વજન્મનું ઉપરજિત પુણ્ય હતું. પછી પોતાના કર્મ અનુસાર તમારું મૃત્યુ થઈ ગયું. તે મહાન પુણ્યના પ્રભાવથી તમને આ વિમાન મળ્યું છે. રાજન, પૂર્વજન્મમાં જે તમારા દ્વારા તે પુણ્ય થઈ ગયું હતું તેનું જ ફળ તમને અત્યારે ભોગવી રહ્યા છો. હરિશ્ચંદ્ર બોલ્યા કે હે મુનિવર, કયા મહિનામાં તે તિથિ આવે છે અને કઈ વિધિથી તેનું વ્રત કરવું જોઈએ તે મને કહો. સનતકુમારે કહ્યું કે હે રાજન, તમને એ વ્રત વિશે કહું છું. ધ્યાન આપીને સાંભળો. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જો રોહિણી નક્ષત્રનો યોગ મળી જાય તો જન્માષ્ટમીનું નામ જયંતી હોય છે. બ્રહ્માજીના જણાવ્યા અનુસાર તેની વિધિનું વર્ણન કરું છું. તે દિવસે ઉપવાસનું વ્રત લઈને કાળા તલથી મિશ્રિત જળથી સ્નાન કરવું. પછી નવા કળશની સ્થાપના કરવી. તેમાં પંચરત્ન નાખવા. હીરા, મોતી, વૈદુર્ય, પુરખરાજ અને ઇન્દ્રનીલ આ ઉત્તમ પંચરત્ન છે એવું કાત્યાયનનું કથન છે. કળશની ઉપર સોનાનું પાત્ર મૂકવું અને તેના
સોનાથી બનાવેલી નંદરાણી યશોદાની પ્રતિમા પધરાવી. પ્રતિમાનો ભાવ એવો હોવો જોઈએ કે યશોદા પોતાના પુત્ર શ્રીકૃષ્ણને સ્તનપાન કરાવતા મંદ મંદ હસી રહ્યા છે. શ્રીકૃષ્ણ યશોદા મૈયાનું એક સ્તન તો પી રહ્યા છે અને બીજું સ્તન બીજા હાથે પકડી રાખ્યું છે. તેઓ માતા તરફ પ્રેમથી જોઈને તેમને સુખ આપી રહ્યા છે. આ પ્રમાણે આપણી જેવી શક્તિ હોય તે અનુસાર સોનાની ભગત પ્રતિમાનું નિર્માણ કરાવો. આ ઉપરાંત સોનાના રોહિણી અને ચાંદીના ચંદ્રમાની પ્રતિમાઓ પણ બનાવડાવી. અંગૂઠા જેટલા ચંદ્રમા હોય અને 4 આંગળના રોહિણી. ભગવાનના કાનોમાં કુંડળ અને ગળાનું આભૂષણ પહેરાવું. આ પ્રમાણે માતાની સાથે જગતપતિ ગોવિંદની પ્રતિમા બનાવડાવીને દૂધ વગેરેથી સ્નાન કરાવો તથા ચંદનનો અનુલેપ કરવો. 2 સફેદ વસ્ત્ર ભગવાનને પહેરાવીને ફૂલની માળાથી તેમનો શૃંગાર કરવો. વિવિધ પ્રકારના ભોજન પદાર્થોનું નૈવેદ્ય અર્પણ કરવું અને પ્રકારના ફળો અર્પણ કરવા. દીવો પ્રગટાવીને મૂકવો અને ફૂલોના મંડપ પૂજા સ્થાનને શણગારવું. જાણકાર પુરુષો દ્વારા ભક્તિપૂર્વક નૃત્ય, ગીત અને વાદ્ય કરાવવા. આ પ્રમાણે પોતાના વૈભવ અનુસાર બધું વિધાન પૂર્ણ કરીને ગુરુનું પૂજન કરવું અને તે પછી પૂજાની સમાપ્તિ કરવી. મહાદેવજી કહે છે કે જ્યારે ઇન્દ્રના 100 યજ્ઞ પૂરા થઈ ગયા અને ઉત્તમ દક્ષિણા આપી યજ્ઞનું કાર્ય સમાપ્ત કરી દેવામાં આવ્યું તે સમયે દેવરાજના મનમાં કંઈક પૂછવાની ઈચ્છા થઈ. તેથી તેમણે ગુરુ બૃહસ્પતિજીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો. ઇન્દ્ર બોલ્યા કે હે ભગવાન, કયા દાનથી સર્વત્ર સુખની વૃદ્ધિ થાય છે, જે અક્ષય તથા મહાન અર્થપ્રદ હોય તેનું વર્ણન કરો. બૃહસ્પતિજીએ કહ્યું કે હે ઇન્દ્ર, સોનું, વસ્ત્ર, ગાય તથા જમીન આ બધામાંથી કોઈ પણ વસ્તુનું દાન કરનાર પુરુષ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. જે ભૂમિનું દાન કરે છે તેના દ્વારા સોનું, ચાંદી, વસ્ત્ર, મણિ અને રત્નનું પણ દાન થઈ જાય છે. જે જમીન ખેડેલી હોય, જેમાં વાવેતર કરી દીધું હોય તથા જ્યાં ખેતી લહેરાઈ રહી હોય તેવું જમીનનું દાન કરીને મનુષ્ય ત્યાં સુધી સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે, જ્યાં સુધી સૂર્ય પ્રકાશિત થતો રહે છે. જીવન નિર્વાહના કષ્ટથી મનુષ્ય જે કંઈ પણ પાપ કરે છે તે ગોચર્મના જેટલી ભૂમિના દાનથી છૂટી જાય છે. 10 હાથનો એક દંડ થાય છે, 30 દંડનો એક વર્તન અને એક વર્તનનો એક ગોચર્મ થાય છે. આ જ બ્રહ્મ ગોચર્મની એક પણ પરિભાષા છે. નાના વાછડાને જન્મ આપનારી 1000 ગાયો જ્યાં સાંઢોની સાથે ઊભી રહી શકે તેટલી ભૂમિને ગોચર્મ માનવામાં આવે છે. ગુણવાન, તપસ્વી તથા જીતેન્દ્રિય બ્રાહ્મણને દાન આપવું જોઈએ. તે દાનનું અક્ષય ફળ ત્યાં સુધી મળતું રહે છે જ્યાં સુધી સમુદ્ર સુધી પૃથ્વી કાયમ રહે છે. હે ઇન્દ્ર, જેમ તેલનું ટીપું ક્યાંય પણ પડે તો તે તરફ ફેલાઈ જાય છે, તે જ પ્રમાણે ખેતીની સાથે કરવામાં આવેલું ભૂમિદાન વિશેષ રૂપે વિસ્તાર પામે છે. ગાય, ભૂમિ અને વિદ્યા ત્રણેય વસ્તુઓમાં દાનને અતિ દાન કહ્યું છે. એ ક્રમશઃ દોહવા, વાવેતર કરવા અને અભ્યાસ કરવાથી નરકથી ઉદ્ધાર કરી દે છે. વસ્ત્રદાન કરનારા મનુષ્યો વસ્ત્રોથી સુશોભિત થઈને પરલોકની યાત્રા કરે છે. જેમણે વસ્ત્રદાન નથી કર્યું તેમને ખુલ્લા શરીરે જવું પડે છે. અન્નદાન કરનાર લોકો તૃપ્ત થઈને જાય છે. જેઓ અન્નદાન નથી કરતા તેમને ભૂખ્યા જ યાત્રા કરવી પડે છે. નરકના ભયથી ભયભીત બધા પિતૃઓ તે વાતની અભિલાષા રાખે છે કે અમારા પુત્રોમાંથી જે કોઈ ગયા હશે તે અમને તારી દેશે. ઘણા પુત્રોની ઈચ્છા કરવી જોઈએ, કેમ કે તેમનામાંથી એક તો ગયા જશે અથવા નીલ વૃષભનો ઉત્સર્ગ કરશે, જે લાલ રંગનો હોય, જેની પૂંછના અગ્રભાગમાં થોડી પીળાશ મિશ્રિત સફેદી હોય અને ખરીઓ તથા શિંગડાનો સફેદ રંગ હોય. તે નીલ વૃક્ષ કહેવાય છે. પાંડુરંગની પૂંછાવાળો નીલ વૃક્ષ જે પાણી ઉછાળે છે તેનાથી 60,000 વર્ષ સુધી પિતૃઓ તૃપ્ત રહે છે. જેના શિંગડામાં નદીના કિનારાની ઉખાડેલી માટી લાગેલી હોય છે તેના દાનથી પિતૃઓ પરમ પ્રકાશમય ચંદ્રલોકનું સુખ ભોગવે છે. આ પૃથ્વી પર પૂર્વકાળમાં રાજા દિલીપ, નૃગ, નહુષ તથા બીજા નરેશોએ આધીન હતા અને ફરી બીજા રાજાઓના અધિકારમાં જતી રહેશે. સગર વગેરે ઘણા રાજા આ પૃથ્વીનું દાન કરી ચૂક્યા છે. પૃથ્વી જ્યારે જેના અધિકારમાં રહે છે ત્યારે તેને તેના દાનનું ફળ મળે છે. જે પોતાની અથવા બીજાની આપેલી પૃથ્વીને હરી લે છે તે વિષ્ટાનો કીડો થઈને પિતૃઓ સહિત નરકમાં પડે છે. ભૂમિદાન કરનારથી વધીને પુણ્યશાળી તથા ભૂમિ પડાવી લેનાર વધીને પાપી બીજો કોઈ નથી. જ્યાં સુધી મહાપ્રલય થઈ જતો નથી ત્યાં સુધી ભૂમિદાતા ઉર્ધ્વલોકમાં અને ભૂમિહર્તા નરકમાં રહે છે. સુવર્ણ અગ્નિનું પ્રથમ સંતાન છે. પૃથ્વી વિષ્ણુના અંશથી પ્રગટ થઈ છે તથા ગાયો સૂર્યની કન્યાઓ છે. તેથી જે સુવર્ણ ગાય અને પૃથ્વીનું દાન કરે છે તે તેના દાનનું અક્ષય ફળ ભોગવે છે. જે ભૂમિને ન્યાયપૂર્વક આપે છે અને ન્યાયપૂર્વક ગ્રહણ કરે છે તે બંને પુણ્યશાળી છે. તેમને સ્વર્ગની પ્રાપ્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે. જે લોકોએ અન્યાયપૂર્વક પૃથ્વીનું અપહરણ કર્યું છે અથવા કરાવ્યું છે તે બેઉ પ્રકારના મનુષ્યને પોતાની 7 પેઢીઓનો વિનાશ કરે છે, તેમને સદગતિથી વંચિત કરી દે છે. બ્રાહ્મણનું ખેતર હરી લેવાથી કુળની 3 પેઢીઓનો નાશ થઈ જાય છે. 1000 કૂવા અને વાવ બનાવડાવવાથી 100 અશ્વમેઘ કરવાથી તથા કરોડો ગાયો આપવાથી પણ ભૂમિ હરનારની શુદ્ધિ થતી નથી. કરવામાં આવેલું શુભ કર્મ, દાન, તપ, સ્વાધ્યાય તથા જે કંઈ પણ ધર્મ સંબંધી કાર્ય છે તે બધા કોઈની અડધો આંગળ જમીન પડાવી લેવાથી નષ્ટ થઈ જાય છે. ગોતીર્થ, ગોચર તથા ગાયોને પાણી પીવાનું સ્થાન, ગામનો રસ્તો, સ્મશાન તથા ગામને દબાવીને મનુષ્ય પ્રલયકાળ સુધી નરકમાં પડ્યો રહે છે. જો જીવન
નિર્વાહ વિના પ્રાણ કંઠે આવી જાય તો પણ બ્રાહ્મણના ધનનો લોભ કરવો ન જોઈએ. આ અગ્નિની આંચ અને સૂર્યના તપથી બળી ગયેલા વૃક્ષ વગેરે ફરી ફૂલે ફાલે છે. રાજદંડથી દંડિત મનુષ્યની સ્થિતિ પણ ફરી સુધરે છે, પરંતુ જેને બ્રાહ્મણોનો શ્રાપ મળે છે તે તો નષ્ટ થઈ જાય છે. બ્રાહ્મણના ધનનું અપહરણ કરનાર મનુષ્ય રૌરવ નરકમાં પડે છે. માત્ર વિષને વિષ નથી કહેતા, બ્રાહ્મણનું ધન સૌથી મોટું વિષ કહેવાય છે. સાધારણ વિષ તો એકને જ મારે છે, પરંતુ બ્રાહ્મણનું ધનરૂપી વિષ પુત્ર પૌત્રનો પણ નાશ કરી નાખે છે. મનુષ્ય લોખંડ અને પથ્થરના ચૂર્ણને તથા વિષને પણ પચાવી શકે છે, પરંતુ ત્રણેય લોકમાં એવો કયો પુરુષ છે જે બ્રાહ્મણના ધનને પચાવી શકે? બ્રાહ્મણના ધનથી જે સુખ પ્રાપ્ત થાય છે, દેવતાઓના ધન પ્રત્યે જે આસક્તિ ઉત્પન્ન થાય છે, તે ધન સંપૂર્ણ કુળના નાશનું કારણ બને છે તથા સ્વયંનો વિનાશ કરે છે. તે જ બ્રાહ્મણનું ધન, બ્રહ્મહત્યા, દરિદ્રનું ધન, ગુરુ અને મિત્રનું સુવર્ણ આ બધા સ્વર્ગમાં ગયા પછી મનુષ્યને દુઃખદાયી બને છે. હે દેવશ્રેષ્ઠ ઇન્દ્ર, જે બ્રાહ્મણ, ક્ષોત્રિય, કુલીન, દરિદ્રી, સંતુષ્ટ, વિનયી, વેદભ્યાસી, તપસ્વી, જ્ઞાની અને ઇન્દ્રિય સંયમિત હોય તેને જ આપેલું દાન અક્ષય થાય છે. જેમ કાચા વાસણમાં રાખેલું દૂધ, દહીં, ઘી અથવા મધ વાસણને છેદી નાખે છે, તે જ પ્રમાણે જો અજ્ઞાની પુરુષ ગાય, સોનું, વસ્ત્ર, અન્ન, પૃથ્વી અને તલ વગેરેનું દાન ગ્રહણ કરી લે છે તો તે કાષ્ઠની જેમ ભસ્મ થઈ જાય છે. જો મનુષ્ય નવું તળાવ બનાવડાવે અથવા જૂના તળાવને ખોદાવે તો તે પોતાના સમસ્ત કુળનો ઉદ્ધાર કરીને સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. વાવડી, કૂવો, તળાવ અને બગીચાઓનો જીર્ણોદ્ધાર કરવાથી મોક્ષરૂપી ફળ મળે છે. હે ઇન્દ્ર, જેના બનાવેલા જળાશયમાં ગરમીના દિવસો સુધી પાણી રહે છે, તેણે કદી દુર્ગમ અને વિષમ સંકટ સહેવા પડતા નથી. હે દેવશ્રેષ્ઠ, જો એક દિવસ પણ પાણી રહે તો તેની આગળ પાછળની 7 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. દીપદાન કરવાથી મનુષ્ય રૂપવાન થાય છે અને દક્ષિણા આપવાથી સ્મરણ શક્તિ તથા મેઘ શક્તિ પ્રાપ્ત થાય છે. જો બળપૂર્વક અપહરણ કરેલી ભૂમિ, ગાય તથા સ્ત્રીને મનુષ્ય પાછી આપી ન દે તો તેને બ્રહ્મહત્યા કહેવાય છે. હે ઇન્દ્ર, જે લગ્ન, યજ્ઞ તથા દાનનો અવસર પ્રાપ્ત થવા છતાં તેમાં મોહવશ વિઘ્ન નાખે છે, તે મર્યા પછી કીડો થાય છે. દાન કરવાથી ધન અને જીવ રક્ષા કરવાથી જીવન સફળ થાય છે. રૂપ, ઐશ્વર્ય તથા આરોગ્ય આ બધા અહિંસાના ફળ છે, જે અનુભવમાં આવે છે. ફળ મૂળના ભોજનથી સન્માન તથા સત્ય દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. મરણાંત ઉપવાસથી રાજ્ય અને સર્વત્ર સુખ મળે છે. દિવસમાં 3 વાર સ્નાન કરનાર મનુષ્ય રૂપવાન થાય છે. વાયુ પીને રહેનાર યજ્ઞનું ફળ મળે છે. જે ઉપવાસ કરે છે તે ચિરકાળ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. જે સદા ભૂમિ પર શયન કરે છે તેને અભિષ્ટ ગતિ પ્રાપ્ત થાય છે. જે પવિત્ર ધર્મનું આચરણ કરે છે તે સ્વર્ગલોકમાં સન્માનિત થાય છે. જે લોકો દ્વિજશ્રેષ્ઠ બૃહસ્પતિજીના આ પવિત્ર મતનો સ્વાધ્યાય કરે છે તેમના આયુ, વિદ્યા, યશ અને બળ આ 4 વધે છે. ત્યાર પછી આવે છે મહારાજ દશરથ દ્વારા શનિને સંતુષ્ટ કરીને લોક કલ્યાણ કરવું. નારદજીએ પૂછ્યું કે હે સૂર્યશ્રેષ્ઠ, શનિશ્વર દ્વારા પ્રાપ્ત પીડાનું નિવારણ કઈ રીતે થાય છે એ મને જણાવો. મહાદેવજી બોલ્યા કે હે દેવેશ્વર, સાંભળો. શનેશ્વર એ દેવતાઓમાં પ્રસિદ્ધ કાલરૂપી મહાન ગ્રહ છે. તેમના મસ્તક પર જટા છે, શરીર પર ઘણા રોમ છે તથા એ દાનવોને ભયભીત કરનારા છે. પૂર્વકાળની વાત છે, રઘુવંશમાં દશરથ નામે એક બહુ મોટા રાજા થઈ ગયા. તેઓ ચક્રવર્તી, સમ્રાટ, મહાન વીર તથા 7 દ્વીપોના સ્વામી હતા. તે દિવસોમાં જ્યોતિષીઓએ એવું જાણીને કે શનેશ્વર કૃતિકાના અંતમાં જઈ પહોંચ્યા છે, ત્યારે તેમણે રાજાને જાણ કરી કે મહારાજ, આ સમયે શનિ રોહિણી નક્ષત્ર પરથી આગળ વધશે. તેને અત્યંત ઉગ્ર શાકટભેદ યોગ કહે છે, જે દેવતાઓ અને અસુરો માટે ભયંકર છે. આના કારણે 12 વર્ષ સુધી પૃથ્વી પર દુકાળ પડશે. આવું સાંભળીને રાજાએ મંત્રીઓ સાથે વિચાર કર્યો અને વશિષ્ઠ વગેરે બ્રહ્મજ્ઞાનીઓને પૂછ્યું કે હે બ્રાહ્મણો, આ સંકટ રોકવાનો કયો ઉપાય છે? વશિષ્ઠજી બોલ્યા કે હે રાજન, આ રોહિણી પ્રજાપતિ બ્રહ્માજીનું નક્ષત્ર છે. તેનું ભેદન થઈ જાય તો પ્રજા કઈ રીતે રહી શકે? બ્રહ્મા અને ઇન્દ્રને માટે પણ આ યોગ અસાધ્ય છે. મહાદેવજી કહે છે કે નારદ, આ પરિસ્થિતિનો વિચાર કરીને રાજા દશરથે મહાન સાહસ કરીને દિવ્યાસ્ત્રો અને દિવ્ય ધનુષ રથ લઈને રથ પર આરૂઢ થઈને બહુ તીવ્ર ગતિથી નક્ષત્ર મંડળમાં ગયા. રોહિણી પૃષ્ઠ સૂર્યથી 1.25 લાખ યોજન ઉપર છે. ત્યાં પહોંચીને રાજાએ ધનુષ્યને કાન સુધી ખેંચીને તેના પર સંહારાસ્ત્રનું સંધાન કર્યું. તે અસ્ત્ર દેવતા અને અસુરો માટે ભયંકર હતું. તેને જોઈને શનિ થોડા ભયભીત થઈને હસતા રહીને બોલ્યા કે હે રાજેન્દ્ર, તમારો મહાન પુરુષાર્થ શત્રુને ભયભીત કરનારો છે. મારી દ્રષ્ટિ પડતા દેવતા, અસુર, મનુષ્ય, સિદ્ધો, વિદ્યાધરો અને નાગ બધા ભસ્મ થઈ જાય છે, પરંતુ તમે બચી ગયા. તેથી હે મહારાજ, તમારા પરાક્રમ અને તેજથી હું સંતુષ્ટ છું. તમે વરદાન માગો. તમે જે માગશો તે હું અવશ્ય આપીશ. દશરથે કહ્યું કે હે શનિદેવ, જ્યાં સુધી નદીઓ અને સમુદ્ર છે ત્યાં સુધી, સૂર્ય, ચંદ્ર સહિત પૃથ્વી છે ત્યાં સુધી તમે રોહિણીનું ભેદન કરીને આગળ વધશો નહીં. સાથે જ 12 વર્ષ સુધી કદી દુકાળ ન પડે. શનિ બોલ્યા કે એવમ અસ્તુ. મહાદેવજી કહે છે કે આ બંને વરદાન મેળવીને રાજા બહુ પ્રસન્ન થયા. તેમના શરીરમાં રોમાંચ થયા. તેઓ રથ પર ધનુષ મૂકીને હાથ જોડીને શનિદેવને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. દશરથ બોલ્યા કે જેમના શરીરનો વર્ણ શ્યામ, નીલ તથા ભગવાન શંકર જેવો છે તે શનિદેવને નમસ્કાર છે. જેઓ જગતના માટે કાલાગ્નિ અને કૃતાંતરૂપ છે
તે શનેશ્વરને વારંવાર નમસ્કાર છે. જેમનું શરીર કંકાલ છે તથા જેમના દાઢી, મૂછ અને જટા વધી ગયેલા છે તે શનિદેવને પ્રણામ છે. જેમના મોટા મોટા નેત્ર, પીઠ અને ચોંટી ગયેલું પેટ તથા બિહામણાનો આકાર છે તે શનિદેવને નમસ્કાર છે. જેમના શરીરનું માળખું વિસ્તૃત છે, જેમના રોમ બહુ જાડા છે, જેઓ બહુ લાંબા પહોળા પરંતુ ક્ષીણ શરીરવાળા છે તથા જેમની દાઢો કાળ જેવી છે તે શનિદેવને વારંવાર પ્રણામ છે. હે શને, તમારા નેત્ર ખોખલા જેવા પોલા અને ઊંડા છે. તમારી સામે જોવું પણ કઠણ છે. તમે ઘોર, રૌદ્ર, ભીષણ અને વિકરાળ છો. તમને નમસ્કાર છે. હે બલિમુખ, તમે સર્વ કંઈ ભક્ષણ કરનારા છો. તમને નમસ્કાર છે. હે સૂર્યનંદન, હે ભાસ્કર, હે ભાસ્કર પુત્ર, હે અભય આપનારા દેવતા, તમને પ્રણામ છે. હે નીચ તરફ દ્રષ્ટિ રાખનાર શનિદેવ, તમને નમસ્કાર છે. હે સંવર્તક, તમને પ્રણામ છે. મન ગતિએ ચાલનાર શનેશ્વર, તમારું પ્રતીક તલવાર સમાન છે. તમને ફરી પ્રણામ છે. તમે તપસ્યા દ્વારા પોતાના દેહને દગ્ધ કરી દીધું છે. તમે સદા યોગાભ્યાસમાં તત્પર, ભૂખથી આતુર અને અતૃપ્ત રહો છો. તમને સદા સર્વદા નમસ્કાર છે. હે જ્ઞાન નેત્ર, તમને પ્રણામ છે. હે કશ્યપનંદન, સૂર્યના પુત્ર શનિદેવ, તમને નમસ્કાર છે. તમે પ્રસન્ન થાઓ તો રાજ્ય આપી દો છો અને નારાજ થતા તરત હરી લો છો. દેવતા, અસુર, મનુષ્ય, સિદ્ધ, વિદ્યાધર અને નાગ આ બધા તમારી દ્રષ્ટિ પડતા સમૂળ નષ્ટ થઈ જાય છે. હે દેવ, મારા પર પ્રસન્ન થાઓ. હું વરદાન પ્રાપ્ત કરવાને યોગ્ય છું. તમને તમારા શરણે આવ્યો છું. મહાદેવજી કહે છે કે હે નારદ, રાજાએ આ પ્રમાણે સ્તુતિ કરવાથી ગ્રહોના રાજા મહાબળવાન સૂર્યપુત્ર શનિ બોલ્યા કે ઉત્તમ વ્રતના પાલન કરતા હે રાજેન્દ્ર, તમારી આ સ્તુતિથી હું સંતુષ્ટ છું. હે રઘુનંદન, તમે ઈચ્છા હોય તે માગો, હું તમને જે માગશો તે જરૂર આપીશ. દશરથ બોલ્યા કે હે સૂર્યનંદન, આજથી તમે દેવતા, અસુર, મનુષ્ય, પશુ, પક્ષી તથા નાગ કોઈ પણ પ્રાણીને પીડશો નહીં. શનિએ કહ્યું કે રાજન, દેવતા, અસુર, મનુષ્ય, સિદ્ધ, વિદ્યાધર તથા રાક્ષસ આમાંથી કોઈના પણ મૃત્યુસ્થાન, જન્મસ્થાન અથવા ચોથા સ્થાનમાં રહું તો તેને મૃત્યુનું કષ્ટ આપી શકું છું, પરંતુ તે શ્રદ્ધાપૂર્વક, પવિત્ર અને એકાગ્રતાથી મારી લોઢાની સુંદર પ્રતિમાનું શમીના પાંદડાથી પૂજન કરીને તલ મિશ્રિત અડદ, ભાત, લોઢું, કાળી ગાય કે કાળા વૃષભનું બ્રાહ્મણને દાન કરે છે, તે મારા સ્તોત્રનો વડે શનિવારે પૂજાપાઠ કરે છે, તેને હું કદી પીડા આપીશ નહીં. ગોચરમાં, જન્મલગ્નમાં, દશાઓ તથા અંતરદશાઓમાં ગ્રહ પીડાનું નિવારણ કરીને હું સદા તેની રક્ષા કરીશ. આગળની કથા આવતીકાલે.